નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈ અને હાલ સંસદમાંથી મહત્ત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે। આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો સિંગલ બેચ જજ એટલે કે નિખિલ એસ કરિયાલ જજ સાહેબનો જે ચુકાદો હતો તે ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારે આ જે સિંગલ બેચ જજના ચુકાદાને જે ડબલ બેન્ચ જજ ડિવિઝન બેન્ચમાં જે પડકારવામાં આવ્યો હતો તેમાં સરકારે જે છે તે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો જે ચુકાદો છે તેને માન્ય રાખ્યો હતો, જ્યારે સિંગલ બેચ જજ દ્વારા જે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાના હતો તેને રદ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ જે છે તે અલગ અલગ રાજ્યોમાં તેમજ કેન્દ્ર સરકારમાં પણ હવે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો તે ચર્ચાના ચકડોળે ચડ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગતરોજ સંસદમાં અને કયા સાંસદ દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગને એક મેમોરેન્ડમ આવેદન આપવામાં આવ્યું હતું અને આવો આવેદનમાં જે છે તે કર્મચારીઓના પગારનું ધોરણ શું સૂચવ્યું હતું તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર્સ સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને આપણી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી, આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારા વગેરેના સમાચારો બહેનો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે સરકારને ટકોર કરી દેવામાં આવી છે ગુજરાત સરકારને કે આગામી 6 મહિનાની અંદર આંગણવાડીના બંને સંવર્ગો જે કર્મચારી સંવર્ગો છે જેમાં કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આ બંને સંવર્ગોને લઘુત્તમ વેતન ગુજરાત સરકારનું જે વર્ગ 4નું જે હાલમાં 14,800 રૂપિયા મળી રહ્યું છે તેના વેતનમાં વધારો કરી આપવામાં આવે, એટલે કે નવું વેતન કાર્યકર બહેનોને જે હાલમાં 10,000 રૂપિયા મળે છે તે વધારી અને 24,800 તેમજ લઘુ જે તેડાગર બહેનોને જે હાલમાં 5,500 રૂપિયા મળે છે તે 5500 રૂપિયાથી વધારી અને 20,300 રૂપિયા કરી આપવામાં આવે। ત્યારે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો જે છે તે કેન્દ્ર સરકાર અને વિવિધ સાંસદોએ પણ ચર્ચાના ચકડોળે ચડાવ્યો છે। ગત રોજ 10 સપ્ટેમ્બરના રોજ જે રીતે વિધાન લોકસભામાં જે છે તે ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન જે છે તે સંઘમાં જે કહી શકાય કે જેઓ એક કોંગ્રેસના સાંસદ છે તેમણે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરને ઉલ્લેખીને એક આવેદનપત્ર સુપરત કર્યું છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓ એ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે અને જેઓ દેશના ભાવિ ઘડતરમાં અને ભવિષ્યના ઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે। આથી આ કર્મચારીઓને લઘુત્તમ જે છે તે પગાર ધોરણની શ્રેણીમાં લાવવા જોઈએ અને આ કર્મચારીઓને લઘુત્તમ વેતન આપી અને જે છે કાયમી કર્મચારી જાહેર કરવા જોઈએ તેવું આવેદન તેમણે સુપરત કર્યું હતું। તેમણે કાર્યકર બહેનોને જે છે તે 24,000 રૂપિયા અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન જે તેડાગર બહેનો છે તેમને 18,000 રૂપિયા માનદ વેતન આપવાને લઈ અને મહિલા અને બાળ વિકાસ મંત્રીને જે છે તે રજૂઆત કરી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બાબતે જે છે તે આવેદન સ્વીકારવામાં આવ્યું છે અને આગામી સમયમાં ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે છે તે સરકાર જે પગલું લેશે તેવી જાહેરાત થઈ રહી છે। તો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ફરીથી એકવાર જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો જે મુદ્દો છે તે સંસદમાં પણ ઉઠ્યો છે। સંસદમાં ગતરોજ કોંગ્રેસના સાંસદ સંગમા સાહેબ દ્વારા આવેદનપત્ર અપાયું છે અને આવેદનપત્રમાં કાર્યકર બહેનો કે જેઓ દેશના ભાવિ ઘડતરમાં અને 0થી લઈ અને 6 વર્ષના બાળકોના પોષણ, આહાર તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ કહી શકાય કે જે ગર્ભવતી બહેનો અને ધાત્રી માતાઓ છે તેમને પણ જરૂરી માહિતી પૂરી પાડે છે અને દેશના ભાવિ ઘડતરમાં આ ગ્રાઉન્ડ લેવલે જે કામ કરનાર જે કર્મચારીઓ છે તેઓ પોતાનો અમૂલ્ય ફાળો અને પરસેવો આપી અને જે છે તે દેશનું ભાવિ ઘડતર કરી રહ્યા છે। આથી આવા કર્મચારીઓને સરકાર દ્વારા જે છે તે કામદારોની જે શ્રેણીમાં લાવી અને યોગ્ય લઘુત્તમ વેતન આપી અને આ કર્મચારીઓને પણ કાયમી કર્મચારી જેવા લાભ આપવામાં આવે તેવી કોંગ્રેસના સાંસદ દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદન આપી અને જણાવવામાં આવ્યું છે। તો આગામી સમયમાં કાર્યકર બહેનોને 24,000 રૂપિયા અને તેડાગર બહેનોને 18,000 રૂપિયા માનદ વેતન જે છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી આપશે તેવું હાલમાં જે છે તે વિષય અને ચર્ચાના ચકડોળે ચડ્યું છે। તે જોવાનું રહેશે કે આગામી સમયમાં આંગણવાડી કર્મચારી બહેનોને ક્યારેક કાર્યકર બહેનોને 24,000 અને તેડાગર બહેનોને 18,000 રૂપિયા માનદ વેતન સરકાર કરી આપે છે। અંગત સૂત્રોની મળતી માહિતી અનુસાર આગામી દિવાળીના તહેવારો પહેલાં જે છે તે પગાર વધારો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે સંકલન કરી અને વધારો જાહેર કરી શકે છે, કારણ કે બિહારમાં
અને અલગ અલગ રાજ્યોમાં જે છે તે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. ત્યારે દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નિજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આ લાખો બહેનો જે છે તે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાથી સરકાર સામે આ માનદ વેતનનો વધારો કરવાને લઈ અને માંગ કરી રહ્યા છે. તેઓની મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારો જ છે. બીજી બધી માંગણીઓ જે છે તે પડતર અને ગૌણ ગણી શકાય. મુખ્ય માંગણી આજના મોંઘવારીના સમયમાં આ બહેનો પગાર વધારાની કરી રહ્યા છે. ત્યારે સરકાર આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ચોક્કસથી વર્ષ 2018માં જે માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તે વધારો કરી અને રાજ્ય સરકારો સાથે સંકલન સાધી અને જે કર્મચારીઓના પગાર છે તે કોંગ્રેસના સાંસદના કહેવા પ્રમાણે કાર્યકર બહેનોને 24,000 અને તેડાગર બહેનોને 18,000 રૂપિયા કરી આપે તો નવાઈ નહીં. જોવાનું એ રહેશે કે દિવાળીના તહેવારો પહેલાં જ્યારે આગામી સમયમાં વિધાનસભાની વિવિધ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર આ અલગ અલગ આવેદનપત્રોને આધારે પગાર વધારો કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં જે રીતે મિત્રો આ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો અને આ પગાર વધારાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ પગાર વધારો જાહેર થશે. જય હિન્દ, અસ્તુ.